સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અત્યારે આપણે કોલેજ આવી ગયા છીએ. દ્વારકેશભાઈ પણ આપે છે. હા, DBMS ની લેબ છે ભાઈ. 5 hours later. તો હવે આપણે થોડું ઘરે થોડો બોર થતા હતા તો આ શુભ કે હાલો આપણે બાજુમાં કંઈક ઇઝી બાય છે ને આપણે આટો મારી આવી. લેવું તો કાંઈ નથી, હા જોઈ આવીએ. લેવું કાંઈ નથી તો પણ એકવાર આટો મારતા આવીએ. હા એટલા કલેક્શન આવ્યું હોય તો આપણે હા એટલા નવરાશી નહીં વિચારીએ કઈ હોય નવું. તો હાલો ગાઈસ આપણે અંદર જઈએ હવે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઇઝી બાયમાં. ના શુભભાઈ જો એમને રખડવા આવ્યો એમ કરતા કરતા જો આમ ઉપાડી લીધું કંઈક ટાઈમ પાસ માટે. જોઈએ સારું લાગે તો લઈ લઈએ, પણ સાઈઝ નથી મારા માપની. ડાયટ કરો ડાયટ ચાલુ જ છે ને. સુગંધથી પેટ ભરો સુગંધથી. અરે અહીંયા શૂઝ સેક્શનમાં જોઈ લે. ગમે છે કે એ તો સિવાય મજા ના આવે યાર આપણે. મોટા માણસો ગાય મોટા માણસો. તો ગાય જો આ શુભભાઈ આનું ટ્રાયલ લેવા જાય છે. આ સાઈઝમાં છે, જોઈએ આ આવી જાય તો. મને લાગે આ જો કિડ્સ સેક્શન વાળું તો આ છે આ બે. આ 13-14 છે, ઓલું 8-9 યર્સનું છે. ના આવે. અરે આવી જાય એકવાર ટ્રાય તો કર. ના આવે. અરે આવી જાય ભાઈ. હમણાં ભાઈ કહેતો હતો કે હું ખાલી સુગંધથી પેટ ભરું છું. પટલો થઈ જાવ છે અત્યાર સુધીમાં તો. અને ઓલું ક્રિકેટ ટીમનું શું છે, તું કંઈક સિલેક્ટ થઈ ગયો છો? કોલેજના સ્પોર્ટ ડેમાં મને ક્રિકેટ ટીમમાં સિલેક્ટ કર્યો છે. ઓહો કોંગ્રેટ્સ. પાર્ટી તો આપો. એમાં પાર્ટી એટલે પહેલી વાર સિલેક્શન થઈ ગયો ને. જીતતું ત્યારે આપશું. હાલો તાની પરફોર્મન્સ આપણે જોઈ. એઝ અ બોલર સિલેક્ટ કર્યો છે મને. ભાઈ ભૂકા કાર્ડ નાખશે ભાઈ. મિની જસપ્રીત બુમરાહ. તો હવે આપણે ઇઝીબાઈમાંથી નીકળીને અહીંયા બાજુમાં એક છે સ્ટાઇલ અપ કરીને ત્યાં આવી ગયા છીએ. ત્યાં એકવાર શુભભાઈ કે ત્યાં ટાઈમ પાસ કરીએ. હા જોઈ શકો તમે અહીંયા જો ડિફેન્ડર એક પડી છે. તો હાલો અંદર જઈએ હવે. જો આમ આ સ્ટાઇલઅપમાં સાલે પણ છે, એટલે જોઈએ કંઈ સારું લાગ્યું હોય તો સાલેમાં કંઈક ખરીદી કરી લઈએ. તો બહુ હટ્યા એને સાલે નહીં સેલ કહેવાય. જેઠાલાલ શું કહે છે? સાલે બોલે એટલે આપણે પણ સાલે બોલે. એટલે જેઠાલાલ કેમ કરવાનું એમ? યસ. હું યસ. ચલો આગળ જઈએ. હવે આપણે અડધો કલાક ટાઈમ પાસ કરીને આવી ગયા છીએ બહાર. તો પણ કાંઈ લીધું નથી શુભભાઈએ. ખાલી ટાઈમ પાસ કરવા લઈ ગયો હતો. કેમ કે આના કરતાં સ્ટુડિયોનું કલેક્શન સારું છે. હવે આ ભાઈને જોડ્યો ભાઈ. હવે હું જોડ્યો નથી આવવાનો. આવવું પડે. અત્યારે નહીં આવે તો આપણે રાતે જાય. રાતે વોક કરવા આવીએ ત્યારે જઈશું આપણે. ઓકે ડન. તો મમ્મી શું બનાવવું હોય છે? રસોઈમાં બહુ કઈ મેળ પડતો નથી આજ તો, પણ હવે છોકરાઓ કે કોમી સંભાળો દહીં ચાંદ ભાખરી લાલશે તો હવે ઈ બનાવી નાખીએ. એવું એમ? કાલ તો પછી ઓળો ને એવું ખાધું તો એટલે મેળ શાક ભોગાવે કોઈને. બરોબર. એટલે છોકરાની ઈચ્છા છે કોબીનું શાક. આંટી હાલશે ને? ભાખરી પીંડો બાંધી દીધો છે અને મમ્મીએ કીધું કે મસ્ત કડક ભાખરી બનાવજે, ચાય મજા આવે. હવ જરીક મોણ વધુ નાખ્યું. વાહ હા ગાઈસ હવે થોડું ટીવી જોઈ લઈએ, થોડું ફ્રેશ થઈ જઈએ. આપણે હમણાં ધાબેથી આવ્યા હતા. હું આજ આવવાનો કે નહીં વોક ઉપર? કંકોત્રી કોની છે? કોકની કંકોત્રી આવી છે, જોજો ને કોની છે અમને ખબર પડે, વાંચીએ એટલે. કોની છે મમ્મી બાપુ? કોની છે કંકોત્રી? ઈ કંકોત્રી છે સુપેરી ચામુંડા પરોઠા હાઉસ છે ને, હા. બાપુજીના દોસ્તારના છોકરાની છોકરીના મેરેજ છે. ચામુંડા પરોઠા હાઉસ. બાપુજીના ફ્રેન્ડના છોકરાના છોકરાની છોકરી છોકરી. અચ્છા ઓલા ચામુંડા વાળા અશોક અંકલ ને એ બરોબર. Yeah. ચામુંડા પરોઠા આવું છો. કંકોત્રી તો પણ ફેમસ ભાઈ ફેમસ. ફેમસ છે. રાજકોટમાં બધાથી ફેમસ છે. બે બાજુ રહ્યા. અહીંયા ગણેશ બાપા પેલા રહીએ અને પછી આમ કરીને આને પેલા રાખવું હોય તોય દે વરાજો ને દુલ્હન હા. કંકોત્રી પણ એમ છે. હા બધાયના નામ બહુ છે રાઠોડ ફેમિલીમાં પણ. સરસ લ્યો હાલો હવે આ અત્યારે લગ્ન. તો બી બધી કંકોત્રી ઓછી જોવા મળે. અમારા મેરેજ વખતે આવી કંકોત્રી છપાતી, અત્યારે તો કાર્ડ જેવી કંકોત્રી ખાલી આવે. આપણે હવે જ છપાવ્યો. જોઈએ હવે. વારો આવે તેની વાત કહીએ. વારો આવે તઈ જ ને. હજી તો વાર છે જ અમારે. 1 hour later. તો ગાઈસ હવે આપણે જમીને નીકળી ગયા છીએ વોક ઉપર. જો આ શુભભાઈ તો રોજે આવે જ છે. આ ભાઈને આજે ભણવાનું ઓછું હતું તો આવ્યા. ભણવાનું એટલે એ ભણવાનું જ નતું. પરીક્ષા કેવી જાય છે? આવી એવી જાય.
તો આપણું થઈ ગયું છે કલર. 10 મિનિટ આપણે પહેલાં આવ્યા હતા અહીંયા બેટી બચાવ ગ્રાઉન્ડે ને આ હવે બંધ થવાનો ટાઈમ આવી ગયો છે. હું કેવું છું શું કરે આજે થોડાક મોડા પડ્યા હતા એટલે બંધ ખાવાનો ટાઈમ થઈ ગયો. ચલો હા. બેડમિન્ટન રમશું જો મન થશે તો ઘરે જઈ. નીચે કોઈ નહીં ભાઈ રમતું કોઈક હશે. રમતું હોય છે તો હા, રમશે. નીચે કોઈ રમતું હશે તો રમી લેશું આપણે પણ. શું કેવું છે બીજાના અંબાઈ? બેડમિન્ટન થી જ મોજું કરવી, પોતાનું લઈ લે ને. હા હો તમારું કઈ કેવું? કંઈક વસાવીએ આપણે. કરીએ કંઈક કરીએ. સારું ચલો. ચલો ગાઈસ હવે Bye bye. સોસાયટીએ જઈને બેડમિન્ટન બધા રમતા હોય છે તો આપણે રમશું. તો ગાઈસ હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલથી ના ભૂલતા. તો મળીએ કાલે એક પાછા નવા બ્લોગમાં. બાય બાય.